પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં પાયાની સુવિધાને મજબૂત બનાવવા માટે શાંતિધામની જૈન બોર્ડિંગ સુધી અંદાજે ₹60 લાખના ખર્ચે સિમેન્ટ રોડ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી, વિવિધ સમિતિના ચેરમેન, નગરસેવક, અધિકારી તેમજ મોટી સંખ્યામાં ભાજપના આગેવાન અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વક્તાએ જણાવ્યું હતું કે શહેરમાં માર્ગ, પીવાનું પાણી, ગટર સહિતની પાયાની સુવિધાનો વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે અને નવા રોડના નિર્માણથી સ્થાનિક લોકોને વધુ સુવિધા મળશે। નવા સિમેન્ટ રોડના નિર્માણથી શાંતિધામની જૈન બોર્ડિંગ સુધીની અવરજવર સરળ બનશે અને રાધનપુરના વિકાસને વધુ ગતિ મળશે। બીજી વાતની વાત એ છે કે અમારે આ રાધનપુરમાં જે રોડ રસ્તા બની રહ્યા, જે કાંઈ કાર્યો, વિકાસના કાર્યો થાય ને, એ અમારા રાધનપુર નગરપાલિકાના પ્રમુખબેન ભાવનાબેન, કારોબારી ચેરમેન ડૉક્ટર દેવજીભાઈ અને બાંધકામ સમિતિના ચેરમેનો બધા સાથે મળીને અમે સરકારમાં, રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી કે ભાઈ અમાને રાધનપુરમાં રોડ રસ્તા વિકાસના કામો આપો। એટલે આ નગરપાલિકાની મહેનત અને ધારાસભ્ય તરીકે મેં પણ ખૂબ જ રજૂઆત કરી છે। મારી વાતને એ વેગ આપીને રાજ્ય સરકારે એ કનુભાઈ શહેરી વિકાસ મંત્રીએ આ કામો રજૂ કર્યા છે અને અમે આ નગરપાલિકાના દમ ઉપર આ જાતે પોતે બધા વિકાસના કામો લાવીને એટલે આ કામો કરેલા, કોઈના વાતમાં આવવાનું કે ફલાણા બનાવે છે, તે બનાવે છે। રાધનપુર નગરપાલિકા અને ધારાસભ્ય તરીકે અમે બધા સાથે મળીને સંગઠનના માણસો, એ કોર્પોરેટરો, પ્રમુખશ્રીઓ, કારોબારી બધા સાથે મળીને આ કાર્ય કરી રહ્યા। બોલો ભારત માતા કી જય। દીપક સાથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।